રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો નાણાકીય વ્યવહારનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું। ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નાણાં ઉઘરાવવાના આક્ષેપો પર મકવાણાએ બચાવમાં રકમ બિલ્ડિંગ મટીરિયલની હોવાનું જણાવ્યું। શહેર ભાજપ પ્રમુખે આ મામલે સત્યતા તપાસીને પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે ખાતરી આપી છે। काम बताओ चा पानी તમે યાર કામ મારું કરી દયો ને યાર હું તમને એટલી રિક્વેસ્ટ કરું બીજું કાઈ નહીં ભેગું કરો તું ખોટા સમય બગાડમાં તારો યાર તું કાઈ અહીંયા સમય મારે કામ ન્યા નથી થતું ને ઈ લોચો છે સમય બગાડવાની વાત નથી ને મજૂર મારા હેરાન ગતિ છે તમે યાર કાઈક તો તમે સમજો યાર હાલ હું નીકળું મને પતાવો પછી નિરાતે ફોન કરું સાંજે તને હું WhatsApp કોલ કરી દઉં બરોબર હાલ કહેવાનો મતલબ એ પૂરું કરી દો ને યાર કામ પતે યાર આપણે શું કઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી તમે સમજો એવું નહીં મારી વાત સાંભળ મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો અરે તમારા કાર્યક્રમ કરો વાત સાચી છે પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને મારા ટ્રસ્ટ ભાગ હલાવું છું ને એના લેતા હેઠળ એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર હવે કેટલા હવે કામ કર્યો તમે દો વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દો સારો સમય બગાડ હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા હોય તો પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ વધુ એક આક્ષેપ થયો છે તે કે બિલ્ડિંગ બનાવવા માટે માગી રહ્યા છે। ખરેખર આ વાત સાચી છે કે તેમની પાસેથી જ આપણે આ જાણવાનું પ્રયત્ન કરીશું। આ જે વિડીયો વાયરલ થયો એ અંગે આપ શું કહેશો? આ વિડીયો વાયરલ કરી અને બદનામ કરવાનું કાવતરું છે। અમારા પૈસા આપવાની વાત નથી એની અંદર બરોબર છે અને હું એક રાજકીય વ્યક્તિ છું મારી વાત સાંભળી લ્યો અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સંકળાયેલો છું। અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ મારી પર એક પણ પૈસા લેવાનો આક્ષેપ નથી। 5 વર્ષ એ જે કોર્પોરેટર તરીકે 10 વર્ષ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ક્યાંય પણ એક જગ્યાએ તમે મારી અત્યાર સુધીમાં એક લીટી છાપવામાં આવી હોય તો અનિલભાઈ મકવાણાએ ફલાણી જગ્યાએથી ઠીકડી જગ્યાએ જ્યાં કર્યું છે બરોબર છે એમને હું તમને એ વિડીયોમાં એવું શું છે દાખલા તરીકે એમાં કોઈ ગેરકાયદેસર બાંધકામની વાત થઈ છે મારા મજૂરો બેઠા છે। અરે ભાઈ તમે પૈસાનું ચૂકવણું ન કરો તો તમારી પાસે માલ ન આવે મારી વાત સાંભળો તો તમે કામ ક્યાંથી ચાલુ રહે એમાં એવી કોઈ ગેરકાયદેસર બાંધકામની વાત છે જ નહીં એની અંદર અને હોય તો એ સાબિત કરી દે ભાઈ હું તો એમ કહું છું અને હું તો સાયબર ક્રાઇમમાં જવાનો જ છું અત્યારે મારી વાત સાંભળી લ્યો। આ વિડીયો બનાવવાનું કારણ શું હોઈ શકે? તમે રાજકીય કારકિર્દીને કાંઈ એક વસ્તુ કહી દઉં ચૂંટણીના ભડકમ વાગી ગયા છે। આ વોર્ડ નંબર 2 એની અંદર અનામત સીટ આવે SCની એમાં મારા મિસિસ દાવેદાર છે એટલે કદાચ એવું હોય કે અમારા અમુક રાજકીય લોકોને ગમતું ન હોય તો અનિલભાઈ આવે અને વહેલા મોડા કદાચ નેક્સ્ટ 2.5 વર્ષ મેયર અનામત આવે છે। એટલે આ તમારી પાર્ટીના કે અન્ય પાર્ટીના? હું કોઈનું નામ લેવા માંગતો નથી કોઈ આમ નહીં એ કોઈને હું તમને કહેવા નથી માંગતો આની અંદર બરોબર છે। બાકી એક વસ્તુ તમને કહી દઉં મેં મારા જાહેર જીવનની અંદર કોઈના 5 રૂપિયા લીધા નથી ને હું લેવાનો છું નહીં। આ મને બદનામ કરવાનું કાવતરું છે એટલે હું તો આની ઉપર માનહાનિનો દાવો કરવાનો છું। સાબિત કરવું એ નથી બરોબર છે। વિડીયોમાં તમે મને કહ્યું તો વિડીયોમાં તમને અજુગતું શું લાગે છે એમાં ક્યાંક ગેરકાયદે શબ્દ આવ્યો છે? અજુગતું એટલું જ લાગે કે તમે તમારા રૂપિયા માંગો ને WhatsApp પર નહીં એક વસ્તુ તમને કહી દઉં WhatsApp કોલ એટલા માટે અત્યારે લોકોના ભરોસા નથી ત્યાં ઝીણી બાબતમાં રેકોર્ડિંગ કરે છે મારી વાત સાંભળી લો અમે અમારી કારકિર્દી કરતા વર્ષો નીકળી ગયા સાહેબ અમારાથી ક્યારેક નાનકડો કોઈક વસ્તુ બોલાઈ જાય ને સાહેબ એ હાઇલાઇટ થાય આ કેમ દાખલા આ તો મને અંદાજ જ નહોતો કે ભાઈ એ જે કસ્ટમર તરીકે મારી પાસે આવ્યો છે મને થોડી ખબર કે આ ભાઈ આ પ્રકારનો વિડીયો ઉતારશે। આ તો 2 મહિના પછી આવ્યો અને એમને એને રિલીઝ કરવો જોઈએ ને અત્યારે રિલીઝ કરવાનું કારણ શું? એટલે તમે માનો તમે રાજકીય છબીને ખરડવા માંગે? આ 100% SC અનામત આવી છે। મારી મિસિસ દાવેદાર છે પોતે વોર્ડની પ્રમુખ હતી મહિલા મોરચાની મંત્રી હતી શહેર ભાજપ મંત્રી હતી અને છેલ્લા ઘણા સમયથી કારોબારી સભ્ય છે અને અનિલભાઈ મકવાણાની મિસિસના ટિકિટ ન મળે તો અનિલભાઈ મકવાણાને કેમ બદનામ કરો? પણ બદનામ એટલા માટે નહીં તમે વિડીયોમાં મને બતાવો એમાં અજુગતું શું છે દાખલા તમે કોઈ પણ બિઝનેસ કરતા હો કોકની પાસે ઉઘરાણી કરો કે ન કરો તો ઉઘરાણી કરવી ગુનો છે? ઉઘરાણી કરવી કોઈ જાતનો ગુનો નથી પણ સેટલમેન્ટ શું કામ થાય છે પાછળ? અરે ભાઈ જ્યારે પૂરતા પૈસા ન આપતા હોય તો કે આ સ્થિતિ ખરાબ છે મારા મજૂરો બેઠા છે તો મને કે થોડુંક તમારા શાળાને કહી મારે અહીંયા માલ નખાવો મેં કીધું જૂના પૈસા તો દઈ જાય ભાઈ જૂના પૈસા તો આપી જા
એટલે વસ્તુ આ છે, મારી વાત સાંભળી લ્યો. અને આટલા સમયની અંદર હજી હું તમને કહી દઉં, કોઈ સાબિત કરી દે કે અનિલ મકવાણા આની અંદર છે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તો આ હતા અનિલભાઈ મકવાણા જે કહી રહ્યા છે કે જો કાંઈ પણ આ સાબિત થાય તો હું જાહેર જીવન મૂકી દઈશ. મારી રાજકીય કારકિર્દીને છબરવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે અને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો. તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે.